કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અત્યારે અમારી તૈયારી ફૂલ થઈ ગઈ છે. અમે લોકો જેસલમેર માટે નીકળી રહ્યા છીએ. 12 વિશતની લોકો આવે છે હમણાં થોડી વારમાં. બટ એની પહેલા મમ્મીની અહીંયા થોડી ચર્ચા થઈ રહી છે. મમ્મી, કેવડું મોટું દોયડું હતું પણ કેટલા રૂપિયા આવ્યા? 100 રૂપિયા જ આવ્યા. ઈ કે એવા લાલચુ છો તમે, એવા લાલચુ છો ને ભાઈ. એટલું 100 રૂપિયામાં એવડું દોયડું આપણા ઘરમાં પડી જ રહ્યું હતું ને. પડી રીતે એ વાત અલગ છે, પણ આપણે લેવા જઈએ છે ને 1 મીટરનું તોય 50 રૂપિયા લે છે. મમ્મી, સેકન્ડમાં વસ્તુ મળતી હોય એનો ભાવ ઓછો જ હોય, નવી વસ્તુનો ભાવ જ વધારે હોય. પૂછ્યું તો પછી તો એટલે કંઈ નહીં. અમે લોકો અફસોસ એવો છે ને એને ના ના કઈ નહીં, નથી ને. પડી રીતે એના કરતા વાપરશે, યાદ તો કરશે આપણને. જોઈ લે, દોયડા જોઈને કોણ યાદ કરે? અને જો તૂટશે ને એ દોયડું તો તમને હાવ યાદ કરતા રહે. એટલે કંઈ નહીં મમ્મી, અમે જેસલમેર જઈએ છીએ. થેન્ક યુ સો મચ. કંઈ વાંધો નહીં. તમારે આવવાનું મન થાય છે મને ખબર છે, પણ હવે નહીં આવી શકો બિકોઝ કુકી ઘરે છે એટલા માટે. બરાબર. હમણાં કુકીનો કાલે જ કુકીને કોણ રાખશે? કાલે દવાખાને જવાનું, સૃષ્ટિને કોલેજ જવાનું, તાર પપ્પા હશે નહીં તો લેતા જજો દવાખાને. મમ્મી તારા પેલા એનો ફોન આવ્યો તો ડેન્ટિસ્ટ તે હું હતું. અરે હા ભાઈ, આજનો ઉપવાસ હજી કન્ટિન્યુ જ છે અને આજે પણ કન્ટિન્યુ રાખવાનો છે. 48 કલાક રહેવાનું છે, એમાંથી 24 કલાક કમ્પ્લીટ થઈ ગઈ છે મારી. યસ. અને હવે મારે ભૂખ્યું રહેવાનું બહુ જ ટફ થશે. એનું રીઝન કે અમારા લોકોને ટ્રાવેલિંગ કરવાનું છે 12 કલાક જેવું, અને 12 કલાક ટ્રાવેલિંગ કરીને બીજા દિવસે પહોંચીશું અમે લોકો જેસલમેર. ને કાલે પણ અડધો દિવસ મતલબ પોણો દિવસ તો ભૂખ્યું જ રહેવાનું છે. કાલ રાતનું જમવાનું હું જમી શકીશ ને ભાઈ, એ જમવાનું એવું વાલું લાગશે મને કે વાત જવા દો. ચલો તો મિત્રો, ફાઇનલી પોણો કલાક રાહ જોઈ મેં અને પૂજાએ. મેં એને પૂજાએ પોણો કલાક રાહ જોઈ, પછી વિશેષભાઈ ફાઇનલી આવી ગયા. એટલે કઈ અમે હાથે કરીને તને આધી રાહ નહીં ભાઈ મને ખબર પડી ગઈ ભાઈ. અને અત્યારે ભાઈ ટ્રીટમાં છે મિતભાઈ. બરાબર છે. વિશેષભાઈ પાછળ હર્ષિલ. ઓ ભાઈ ભાઈ, દવા લઈ આવ્યો ને ભેગી. આ બાજુ છે અમારા ડીકે ભાઈ. તો અમે આટલા જણા જઈએ છે. અને કાલે સવારે કેટલા વાગે પૂછશું ભાઈ? 7-8 વાગે પહોંચી કાલે સવારે 7 વાગે હું ભૂખ્યો છું, પણ અહીંયા જોઈ લો ચણચણ બગલી ચાલુ જ છે અમારે. કેવું એટલે ખાવાનું નહીં? નહીં ભાઈ, હું તો 2 દિવસ ઉપવાસ લીધો છે. એટલે કશું જ નહીં ખાધું? કાંઈ એટલે કાંઈ જ નહીં. એક ભાઈ પૂછી લે, આને પૂછી લે. પાણી સિવાય કાંઈ નથી. આ મારા પાણી લઈ આવ્યો ને એ અલગ છે, થોડું મીઠાવાળું પાણી છે. કશું નહીં ખાધું? કશું એટલે કંઈ ખાવાનું જ નથી. કાલ સાંજ સુધી કાંઈ નથી ખાવાનું ભાઈ. અને આ બધામાં આજે કઈક મસ્ત ખાઈએ આપણે મહેસાણા. જોરદાર ભાઈ, જોરદાર. આજે તો ખાવાનું થાય છે. એટલે મને ખબર જ હતી આ લોકો એવા ચીડવવાના છે ને મને કે હું હા ગોવામાં જયારે ગયા હતા ને ત્યારે આ બધા મારી અમે પીઝા ખાય ના ખાય તે ખાય, હું નહીં ખાઉં. એમ નહીં તો એને ઉલાર્યા તો હતા જ ને થોડા ઘણા. નહીં એ તો લાસ્ટ ડે ઉલાર્યા હતા ને, પણ લાસ્ટ ડે બધું વસૂલ કર્યું હતું ને બસ. તો એ બધું ના પણ એમ કરે. હવે કાલથી 7 વાગ્યાથી બધું જ ખવાય મારે. હા, એટલે ભાઈ તું કાલથી બધું ભેગું ઉલારી લઈશ યાર. ના ના, એવું ના કરાય. એટલે કઈ નહીં, જોઈએ હવે. પણ મારે ખાવાનું છે ને, એટલે આ લોકો મારી મસ્કરી તો કરવાના જ છે. ના ના ભાઈ, હો રહેવા દે ભાઈ. હો મારો તૂટી જાય ઉપવાસ. બરાબર. નહીં નહીં ભાઈ, નહીં. આ બધા મસ્કરી કરે છે મારી. પાણી જિંદાબાદ ગાઈસ, પાણી જિંદાબાદ. પાંચ ટકે બીજું છે ભાઈ. પાણી જ છે મિત્ર. ટેસ્ટ કર ખાલી એકવાર. ટેસ્ટ કર. ખારું પાણી છે ગાઈસ. તો ભાઈ અમે આવી ગયા છે અત્યારે શાક ભાખરી ખાવા. ભાઈ જમો લો, ચલો જમી લો, ચલો. ભાખરી શાક ખાવાના આદિ ભાઈ મારા નસીબમાં નથી ને ભાઈ. જોઈ લો, ભાખરી બને છે સરસ મજાની ભાઈ. બનાવો. આદિ ભાઈ અમને જોશે અમે કેવી રીતે ખાઈએ. કેવી રીતે ખાવું છે એ તો ખબર જ છે ભાઈ. ભાઈ મારે ખાલી જોવાનું જ છે. હે મારે ખાલી જોવું જ છે. બધાય મારા હાડા એવું જ કહે છે ખાવું નથી. બધાને ખબર હે ને કે નથી ખાવાનું, એટલે એવું જ કે ખાવું નથી. પણ નહીં ગાઈઝ, આપણે ખાવાનું નથી. આપણે હવે બહાર બેઠા થોડી વાર, અને બહાર બેસીને શાંતિથી આપણે આપણું કામ કરીએ. તો ગાઈસ ફાઇનલી હરાવી દીધું છે. બેસી ગયો છે. એટલે કશું જ નહીં ખાધું. કાંઈ જ નહીં. કશું નહીં ખાધું. કશું એટલે કંઈ ખાવાનું જ નથી. કાલ સાંજ સુધી કંઈ નથી ખાવાનું ભાઈ. બરાબર રેડી.
ચલો કરી દો 10,000 ટ્રાન્સફર. બરાબર? આ બધાય ખાતા હતા ને તો મને મન થઈ ગયું. બંધ થઈ ગયું એટલે? પાણી જિંદાબાદ ગાઈસ. તારું મન તો બહુ હતું ને પેલું શું કહેવાય? શું હતું ને? પણ મને આ મગનલાલ જોઈને મારું મગજ પીગળી ગયું. પેલા પૂજા જોઈને પીગળતું તો મગનલાલને જોઈને પીગળી જાય. ભાઈ જમવાનું બહુ સારું હોય. ભાખરીની સુગંધ જોઈને જ મારું મન તો એ શાંતિ રાખજો. એ તો હું ખાવાનું મૂકી દઉં એટલે નહીં ખાવું. ખતરનાક લોકો. ચાર ભાખરી તો ખાઈ ગયો, હવે કે નહીં ખાવું મારે. 4 ભાખરી, હજી 1 ભાખરી પૂરી નથી થઈ રહી. કઈ નહીં, હવે શું કરવાનું, ખાઈ લે શાંતિથી. મૂકી દે ફોન. પહેલા 10,000 ટ્રાન્સફર કરો. 10 પહેલા ખાઈ તો લે પણ શાંતિથી. તો વાંધો નહીં, બાકી 10 તો કરવું જ પડશે. મને ખબર તો હતી જ અને આ થવાનું જ છે, કારણ કે હું નાથી બંને એટલા ફૂડી છીએ, અમે લોકો ખાધા વગર રહી જ નહીં શક્યા આ તો હાવ. એમ. અને પાછો ડાયો થયો અને હું છે ને કારમાં બેઠી હતી, હું ડબિંગ કરતી હતી અને મને આવ્યો અને મને કહે કે મારે તો શું કરવાનું, મારે તો ખાવાનું નહીં ખાવાનું. મેં કીધું ખાઈ લઈ, ઓકે હવે કઈ વાંધો નહીં એમ. ગાડી મોટી મોટી ડંફાસ મોકલે, સાંજે 7 વાગ્યા સુધી હું કઈ નહીં ખાઉં. હા તો ભલે અત્યારે ખાઈ લીધું, હવે કઈ નહીં ખાવ. હવે રવા દે ને, બધું મનનું તો ઝાપડી લીધું. અત્યારે 5 ભાખરીઓ તો પતી ગઈ એટલી વારમાં. બા આ તો હાવ ખોટો, આ હાવ ખોટો. પણ મેં તમને કીધું તું ને, એ એની અસલિયત બતાવી દીધી એને. અસલિયત નહીં બકા, એ તો જે છે એ જ છે. હા, એ જ આ. 24 કલાક કરી. મેં તો કીધું પણ એને ફોન જોતા 2 દિવસ ના થઈ ગયા. ફોન જોતા 2 દિવસ નથી ગયા. પરમ દિવસે નતો જઈ કાલે નતો જઈ ને, કાલે ખાલી તરબૂચ જ નતા ખાતા મેં. 3 તો કાલથી જ લીધું હતું એટલે. હેપી બર્થડે ગાઈઝ, હેપી બર્થડે આદિ. આ તો જો હરખાઈ તો જો આ ચાપલો. હરખાવું તો મારે જોઈએ. 10,000 મળી ગયા છે વગર કામના. હું આપીશ તો ને. હા કીધું તું ને, બતાવી દીધું ને એને. આપ્યા. હા તો વાંધો નહીં. આટલી ડીશ અને 10,000 માં પડી. શાંતિ રાખજો. તું ચેલેન્જ લઈશ ત્યારે તને બી પડશે ભારે. આપણે કોઈ ચેલેન્જ લેતા જ નહીં, ખાવા બાબતે તો બિલકુલ નહીં. ઉપવાસ એકદમ માંડ થાય છે મારાથી. કંઈ નહીં, ચલો થેન્ક યુ સો મચ ગાઈઝ. હા હમણાં 10,000 બતાવું તમને. હવે જેસલમેર તો સોરી ગાઈઝ, આપણે આ ચેલેન્જ હારી ગયા છે ભાઈ. બિકોઝ એનું રીઝન એ હતું કે ભાઈ કાલનો ભૂખ્યો હતું અને 24 કલાક તો થઈ ગયા હતા, પણ હવે પાછા કલાકો નીકળતા નહોતા, કારણ કે આ બધા પાછા ખાવા બેઠા ને તો મને એમ થઈ ગયું. મેં કીધું નહીં યાર, હવે અમારાથી નહીં રહેવાય. ભાઈ પૂજા પાસે ગયો, મેં કીધું યાર ખાઈ લઉં, તો એને તો કેવું 10,000 દેખાતા હતા, એટલે કે ખાઈ લે વાંધો ને, બીજું શું હોય કે. એટલે મને પહેલાં એને રમાડ્યો, મને કે આ વાંધો નહીં ખાઈ લેવાય કે એમાં કંઈ ન હોય બેટા, કે એવું કંઈ જ ન હોય કે. નાના ઉપર શરમ આવી જોઈએ કે તું ખાલી કાલે સાંજે તાર 7 વગાડવાના હતા, તો તું 7 ના વગાડે કે અત્યારે બાકી શક દબાઈ. કાલના ભાઈ, કાલના તો કાલના તો 10,000 ની વાત. મારી વાત તો રહેવા દે, તારી વાત તો કર. પણ હું હવે ચેલેન્જ લેતો જ નથી. તું તો પક્કો થા જ નહીં ભાઈ. હું હવે ચેલેન્જ લેતો જ નહીં તારા જેવા ખાલી કારણ કે તારથી થાતાય નહીં. એમની તો તારાથી થાય છે, બધું તું તોડી કાઢે તો હું હવે ચેલેન્જ લેવાના. નહીં મારા 24 કલાક તો પૂરા થઈ ગયા ભાઈ. ચાલ તે કાઢવો જ કોને ખબર. ના કસમથી નહીં ખાધું, એમાં ખોટું નહીં બોલું. અત્યારે ખાઈ લીધું તો કેમ બતાવી દીધું ભાઈ. આપો 10,000. તમે તો કયો જ ને 10,000 આપો. પેલા કે ખાઈ લે બેટા, એમાં કઈ ન હોય. કે આપણે બધું બતાવીએ એવું ના બતાવે આ તેને કઈ કે 10,000 દે. હા જૂઠું ના બોલતું. સાચું બોલતું નથી બોલી કે બેટા ખાઈ લે વાંધો નહીં એવું. તો મેં એની માટે જ કીધું ને, કારણ કે એ છોકરો બિચારો આંખોમાં આંસુડા ટપ પડતા હા હોય રેવા દે એવી રીતે લઈને આવ્યા. મેં કીધું હવે મારે તો નહીં જ ખાવાનું ને એવી રીતે. તો મેં કીધું ઇટ્સ ઓકે, ખાઈ લે. કારણ કે તારે 10,000 જોતા હતા એટલે તું તો બોલવાની હતી પ્રેમથી. હા તો તું કયા 10,000 આપી દે. ચલ આપી દે તો માનું. નહીં સાચો હોય ને બહુ તો આપી દે. સારું, હવે તો વટ ઉપર વાત થઈ ગઈ ને. તો સાચો હોય તો હા હું ખોટો છું. તારે જોઈએ છે ને 10,000. સારું, વટની વાત થઈ ગઈ, હવે તો મારે 10,000 આપવા જ પડશે. પગ એમ લઈ મારો ફોન આપી દે. લાય ભાઈ લાવો. બધું પોતાની પાસે જ રાખ્યો તો હંતાડીને. કામ કરું, આની અંદર રાખી દીધો તો બોલો. 20 કર દઉં. નહીં હો, 20 ના હોય પૂછું, 10 જ ની જ વાત થઈ. કલાકનું વ્યાજ
યાદ ચડશે ને કલાક છે નહીં કલાક કલાક છે ને એટલે જમવાના બેઠો તું એવું કઈ ના હોય ચલ નહીં હું 10 જ હું કરી દઉં એમાં ગૂગલ પે જ નથી ડિલીટ થઈ ગયું ગૂગલ પે તો આમાં છે આઈ રહ્યું અરે ગૂગલ પે આમાં છે પૂજા કેમ આ ફોન માં છે ગૂગલ પે ના આમાં છે અલ આ તો લે આ ફોન થી બ્લોગ ઉતાર ના આ ફોન થી બ્લોગ ઉતાર આ એ ફોન માં હું બ્લોગ જ ના ઉતારી શકું એ જાને લે પછી આપી દઈશ ને પૂજા ના પછી કઈ નહીં ચાલ અત્યારે હું કહું બધાને આપતો નહીં બધા થોડા મને મારવા બેહવાના વાત કરે નહીં તો બકા લે. ઈ કે બધાને કહું ઈ કે ઓય ઈ કે બધાને કહું ઈ કે પૈસા નથી આપતો ઈ કે લે વાત તો તમે બધા મને મારવાનો પૈસા ના તાકાત ના હોય ને ભાઈ હા તો ખાલી છે ને આના જોડે શરતો નહીં મારવાની બાકી તારું લેવાઈ જશે હા બરોબર ભાઈ તું એટલે જીબી છે ને શાંતિ રાખ મારા પ્રેમથી 10,000 ટ્રાન્સફર કરી દે બાકી સર્વિસ થઈ જશે તારી મહેસાણામાં અહીંયા ભાઈ જોવું હે તારે વટ કી આ ઉપર એક આ તો વટ ઉપર વાત આવી ગઈ ભાઈઓ ભેગા એટલે મરદ છેટો એમ એમ નહીં તાર જોવું આ મહેસાણામાં એસપીજી બકા પહેલા નંબરનું હોય ખબર જ નહીં વસ્તુ એવું? હા એસપીજી હે ને તું તો નથી ને અરે હું એટલે એસપીજી જ કહેવાય બકા પૂજા 10,000 જ આપીશ 20,000 નહીં મળે બરાબર અત્યારે બી હાલ નાખ ચલ મને બરતરા થાય મારો હાથ ધ્રુજે હવે તો ચલ ફટાફટ લગ મારો હાથ ધ્રુજે પૂજા ફટાફટ ચલ નાખ પૂજા પાછા કાંઈ હું ટ્રાન્સફર કરી લઈ તારામાંથી हे भगवान तेरी लीला अपरंपार है આ ફોન માં જ છે હવે તો હું તારા ફોન માંથી લઈ લઈ આ ફોન માં જ છે હવે પાછો હું આમાં લઈ લઈ अगर मेरा पैसा नहीं मिला तो मैं मर जाऊंगा પૂજા મિસ્ત્રી આજે 10,000 માં શું કરે મેં ત્યાં ક્યારે તારો રૂપિયા લીધો આ ભાઈ આપી જાય એટલે તને જવા દે મારા બી પ્રેમથી જેસન બે આ ફક્ત બસ મારા પૈસા લઈ લીધા પછી ગાઈઝ અમે લોકો બેસી ગયા છે હવે આના હિસાબે વધારે તો એસપીજી હમણાં અમારા જીજી ને બોલાવીશ ને તો પછી બોલે જીજી ની બીજી નહીં બોલાય ચલ જીજી એટલે ગોસ્વામી ગ્રુપ કઈ વાંધો નહીં ગાઈઝ ચાલતું રહેશે હવે અમે જઈએ છીએ પાછા જેસલમેર ભાઈ ઓ માય ગોડ યાર ખરેખર મારા 10,000 નો ચૂનો લાગી ગયો તો પૂજા પછી એટલું વટવાનું રહેવાય હા ખોટી ડંફાસો ના બકા 24 કલાક તો મેં રહ્યો છું એટલે મને પ્રાઉડ છે મારા પર 24 કલાક રહી ગયો જાણે એવું લાગે છે કે હું જુગારમાં પૈસા હારી ગયો છું એવું દુઃખ છે મને બસ કઈ નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ જય શ્રી રામ તમે જુગાર ના રમતા આવા બાય ગાઈઝ બાય કાલે પછી અચાનક કાલ- બધું ના ખવાય સારું વાંધો નહીં કાલે થોડું ખાઈશું કાલે બી પછી- રાત્રે ખીચડી જ ખવાય હા હા કાલે પછી 3 દિવસનું ભેગું ના ખાઈ લેતો ના નો ખાવ નહીં તો વાંધો નહીં કંઈ વાંધો નહીં પણ તમને પાપ લાગવાનો જ છે ભગવાનનો કે એક એક મહારાજ ને મૂકીને અમે ખાઈ ગયા આ, એક ગોસ્વામી મૂકીને અમે ખાઈ ગયા હા એટલે તો કહું